નમસ્કાર, CB24 ન્યૂઝ સાથે હું રેશમા આપનું સ્વાગત કરું છું. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સુરક્ષા એજન્સીઓ હરકતમાં આવી છે. એરપોર્ટ ઓથોરિટીને એક ધમકીભર્યો ઈમેલ મળ્યા બાદ તાત્કાલિક ધોરણે તપાસ શરૂ કરવામાં આવી છે. મેલ મળ્યાની જાણ થતાં જ એરપોર્ટ ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને CISFના જવાનો દ્વારા એરપોર્ટના વિવિધ વિસ્તારોમાં ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. મુસાફરોની સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. આ ધમકીભર્યા મેલ પાછળ કોનો હાથ છે અને તેનો હેતુ શું છે તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. સુરક્ષા એજન્સીઓ મેલના સ્ત્રોતને શોધી કાઢવા અને જવાબદારોને પકડવા માટે કાર્યવાહી કરી રહી છે. હાલ સુધીમાં તપાસ દરમિયાન કોઈ જ શંકાસ્પદ વસ્તુ મળી નથી, પરંતુ સુરક્ષા વ્યવસ્થા હજુ પણ કડક રાખવામાં આવી છે.